જરા વિચારો કે વર્ષ 1885 ચાલી રહ્યું છે. તમારી સામે દુનિયાનું સૌથી શક્તિશાળી, સૌથી ઘાતક અને ક્રૂર સામ્રાજ્ય ઊભું છે, બ્રિટિશ એમ્પાયર. જેની પાસે તોપો છે અને વિશાળ સૈન્ય છે. બિલકુલ, અને અખૂટ સંપત્તિ પણ છે. હવે આટલી મોટી તાકાત સામે એક રાજકીય પાર્ટી બનાવવાનું નક્કી થાય છે. અને જો આપણે જોઈએ કે એમની પાસે હથિયાર કયા છે, તો કે અંગ્રેજીમાં લખેલા લાંબા લાંબા વિનંતીપત્રો, આર્થિક આંકડાઓવાળા રિપોર્ટ અને કાયદાની કલમો. હા, પ્રથમ નજરે તો આ કોઈ મજાક જ લાગે. સાચી વાત છે. એવું જ લાગે ને કે આનાથી તો બ્રિટિશરોને કોઈ ફરક જ નહીં પડે. પણ આપણા આજના આ ગહેન અભ્યાસમાં આપણે રાજીવ આહિર લિખિત અ બ્રીફ હિસ્ટ્રી ઓફ મોડર્ન ઇન્ડિયાના એક અત્યંત રસપ્રદ હિસ્સાનું પ્રકરણ 11નું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. રાઈટ. અને આ પુસ્તક આપણને સમજાવે છે કે આ જ કાગળિયા અને દલીલોની રણનીતિએ ખરેખર ભારતની આઝાદીનો સૌથી મજબૂત પાયો કેવી રીતે નાખ્યો. આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને તેના શરૂઆતના મવાળવાદી નેતાઓની પેલી છુપી રણનીતિને સમજીશું, જે મોટે ભાગે ઇતિહાસના પાનાઓમાં ઢંકાઈ જતી હોય છે. અને આ જ વાત આજના આપણા આ ગહેન અભ્યાસને આટલો રોમાંચક બનાવે છે. કારણ કે ઇતિહાસમાં ઘણીવાર આ શરૂઆતના નેતાઓને બહુ નબળા કે માત્ર અરજીઓ કરનારા તરીકે જ ચિતરવામાં આવે છે. હા, એવું જ ભણાવવામાં આવતું હોય છે. બરાબર ને? પણ રાજીવ આહિરનું પુસ્તક બહુ ઝીણવટભરી વિગતો સાથે સાબિત કરે છે કે તેમની પાસે એક માસ્ટર પ્લાન હતો. તેઓ માત્ર હવામાં તીર નહોતા છોડી રહ્યા. તેમની રણનીતિ એટલી સચોટ હતી કે તેમને બ્રિટિશ શાસનના સૌથી મોટા ઢોંગને, એટલે કે તેઓ ભારતના ભલા માટે આવ્યા છે એ ઢોંગને, એક્ઝેક્ટલી એ જ ઢોંગને આર્થિક અને કાનૂની દલીલોથી ખુલ્લો પાડી દીધો હતો. આજે આપણે એ સમજવાનું છે કે આ બધું અચાનક કેવી રીતે થયું અને તેની પાછળની અસલી મિકેનિઝમ શું હતી. કઈ રાતોરાત તો બની ન જાય. જો આપણે આગળના પ્રકરણ 10નો સંદર્ભ લઈએ તો એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં ભારત કોઈ એક સળંગ રાજકીય દેશ તો હતો જ નહીં. ના, બિલકુલ નહીં. નાના નાના રજવાડાઓ અને અલગ અલગ પ્રાંતો હતા. જો હું અનેક ઉદાહરણથી સમજાવું તો જાણે દેશભરમાં નાની નાની સ્થાનિક ક્રિકેટ ક્લબો પોતપોતાની ગલીઓમાં રમતી હોય. બહુ સરસ ઉદાહરણ છે આ. રાઈટ. પણ અચાનક આ બધાને એવું ક્યારે લાગવા માંડ્યું કે આપણે ભેગા મળીને એક મોટી નેશનલ લીગ બનાવવી પડશે? બંગાળના નેતાને મદ્રાસ કે બોમ્બેના નેતા સાથે હાથ મિલાવવાની જરૂર કેમ પડી? હું આ સમજવા માંગતી હતી. જુઓ, કારણ કે 1836ની આસપાસ જ આ સ્થાનિક ક્લબો એટલે કે નાની રાજકીય સંસ્થાઓ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. દાખલા તરીકે બંગાળમાં બંગભાષા પ્રકાશિકા સભા બની, પછી બોમ્બે એસોસિએશન બન્યું. એ પાયો તો નંખાઈ જ રહ્યો હતો. હા, પાયો તૈયાર હતો, પણ તમે જે પૂછ્યું કે તેમને એક રાષ્ટ્રીય મંચની જરૂર કેમ પડી, તેનું સૌથી મોટું કારણ હતું બ્રિટિશરોનો અસલી ચહેરો ઓળખાવો. અચ્છા. જો ભારતના ભણેલા ગણેલા મધ્યમ વર્ગને, જેમાં મોટાભાગે વકીલો અને પત્રકારો હતા, તેમને પશ્ચિમી શિક્ષણ મળ્યું હતું. હા, અંગ્રેજી ભણ્યા હતા એટલે. બરાબર. તેઓ યુરોપની લોકશાહી અને નાગરિક અધિકારો વિશે વાંચતા હતા. તેમણે જોયું કે બ્રિટિશરો પોતાના દેશમાં તો બહુ આધુનિક કાયદાઓ બનાવે છે, પણ ભારતમાં આવીને તેમનો વ્યવહાર સાવ અલગ જ છે. ડબલ સ્ટેન્ડર્ડ્સ. બિલકુલ. અને તેમાં એક વાત ઉમેરવા જેવી એ છે કે બ્રિટિશ સરકારે પોતે જ એવી નીતિઓ બનાવી જેનાથી ભારતીયો ભેગા થઈ ગયા. જ્યારે લોર્ડ લિટન અને લોર્ડ રિપન જેવા વાઇસરોય આવ્યા. હા, મેં વાંચ્યું છે. તેમણે પ્રેસ પર પ્રતિબંધ મૂકતો કાયદો, વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાવ્યા હતા. એક્ઝેક્ટલી. પ્રેસ એક્ટ લાવલા, વંશીય ભેદભાવ વધાર્યો. આનાથી બંગાળ, મદ્રાસ અને મુંબઈ આ ત્રણેય પ્રેસિડેન્સીના બૌદ્ધિકોને એક વાત સમજાઈ ગઈ કે આપણો દુશ્મન એક જ છે. રાઈટ. અને જો આપણે અલગ અલગ રહીને માત્ર સ્થાનિક લેવલે લડીશું તો આટલા મોટા સામ્રાજ્યનો વાળ પણ વાંકો નહીં કરી શકીએ. આપણે એક થવું જ પડશે. અને બસ તેમાંથી જ કોંગ્રેસની સ્થાપનાનો વિચાર જમ્યો. તો ચાલો હવે એ મેઇન સીન પર આવીએ. ડિસેમ્બર 1885 મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ, દેશભરમાંથી 72 પ્રતિનિધિઓ ભેગા થાય છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરે છે. બરાબર. આ બધી વિગતો તો આપણે ઇતિહાસના પુસ્તકોમાં વાંચતા જોઈએ છે. પ્રિલિમ્સ માટે પણ આ બહુ કામની ડિટેલ્સ છે. પણ રાજીવ આહિરની બુક વાંચતી વખતે મને એક બાબતે બહુ જ આશ્ચર્ય થતું હતું. એવું તો શું હતું? જ્યારે આ સંસ્થા બની ત્યારે તેમના મુખ્ય ઉદ્દેશ્યોમાં દેશના લોકોને રાજકીય રીતે શિક્ષિત કરવા, લોકશાહીનો પાયો નાખવો, સામ્રાજ્યવાદ વિરોધી વિચારધારા ફેલાવવી અને રાષ્ટ્રવાદીઓ વચ્ચે મિત્રતા વધારવી, આ બધું લખેલું હતું. પણ હા, તેમાં સંપૂર્ણ આઝાદીનો તો કોઈ ઉલ્લેખ જ નહોતો. હા, પૂર્ણ સ્વરાજ જેવું કંઈ નહોતું. એટલે હું એ જ વિચારતી હતી કે આટલા મોટા નેતાઓ ભેગા થયા તો શું તેઓ ખરેખર શરૂઆતમાં માત્ર બ્રિટિશ સરકારની કોઈ ફ્રેન્ડલી એડવાઇઝરી બોર્ડ બનવા માંગતા હતા? મતલબ કે તેઓ ખરેખર એમ માનતા હતા કે અંગ્રેજો તેમની સલાહ સાંભળીને દેશ ચલાવશે? આ તો બહુ મોટી નિષ્ફળતા ન કહેવાય? જો આપણે આજની નજરે જોઈએ ને તો એવું જ લાગે, પણ અહીં જ આપણે એ સમયના સંજોગો સમજવામાં થોડી થાપ ખાઈ જઈએ છીએ. અચ્છા, કેવી રીતે? આ કોઈ નિષ્ફળતા કે નબળાઈ નહોતી. આ એક અત્યંત વાસ્તવવાદી અને ગણતરીપૂર્વકની રણનીતિ હતી. જરા વિચારો, 1885ના સમયમાં બ્રિટિશ સામ્રાજ્ય પોતાની તાકાતની ચરમસીમા પર હતું. હા, એમનો ગોલ્ડન પીરિયડ હતો. અને 1857નો વિપ્લવ હજુ લોકોના મગજમાં તાજો જ હતો. જ્યાં બ્રિટિશરોએ બળવાને કેટલી ક્રૂરતાથી કચડી નાખ્યો હતો તે સૌ જાણતા હતા. હવે જો આ 72 નેતાઓએ પહેલા જ દિવસે મુંબઈમાં ઊભા રહીને અંગ્રેજો ભારત છોડો અથવા સંપૂર્ણ આઝાદીનો નારો આપ્યો હોત તો શું થાત? સમજી ગઈ. મને લાગે છે કે બ્રિટિશ પોલીસે તેમને બીજા દિવસે જેલમાં પૂરી દીધા હોત અને કોંગ્રેસ પહેલા જ અઠવાડિયામાં બંધ થઈ ગઈ હોત. એક્ઝેક્ટલી. મવાળવાદી નેતાઓ એટલે કે 1885થી 1905 સુધીના મોડરેટ્સ આ વાત બહુ સારી રીતે જાણતા હતા. તેઓ બહુ પ્રેક્ટિકલ હતા. હા, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભારત હજુ એક રાષ્ટ્ર બની રહ્યું છે. ઇતિહાસકારોના શબ્દોમાં કહીએ તો અ નેશન ઇન ધ મેકિંગ છે. અત્યારે આપણી પાસે બ્રિટિશરો સામે સીધી લડાઈ લડવાની તાકાત નથી. રાઈટ. તેથી સીધો બળવો કરીને કચડાઈ જવાને બદલે કાયદાકીય માળખામાં રહીને સરકારને કોઈ મોટી શંકા ન જાય તે રીતે રાષ્ટ્રવાદી વિચારધારાનો ફેલાવો કરવો. તેઓ બ્રિટિશરોના જ કાયદાઓનો ઢાલ તરીકે ઉપયોગ કરીને દેશમાં એક લાંબી રાજકીય ચળવળનો પાયો નાખવા માંગતા હતા. વાહ,
આ તો જીવિત રહેવાનો અને લાંબી રેસનો ઘોડો બનવાનો બહુ મોટો માસ્ટર પ્લાન હતો. બિલકુલ સેફ્ટી વાલ્વ થિયોરીની પણ ચર્ચાઓ થાય છે પણ અસલમાં ભારતીય નેતાઓ પણ કોંગ્રેસને એક લાઇટનિંગ કંડક્ટર તરીકે વાપરી રહ્યા હતા. આ ખરેખર બહુ રસપ્રદ છે. એટલે કે તેઓ બ્રિટિશરોના જ નિયમોનો ઉપયોગ કરીને તેમના જ મૂળિયા ધીમે ધીમે કાપી રહ્યા હતા. પણ તો પછી મને એ પ્રશ્ન થાય છે કે જો તેઓ સીધી લડાઈ નહોતા લડી રહ્યા તો તેમના હથિયારો કયા હતા? હથિયારો વૈચારિક હતા. હા, કારણ કે 1885 થી 1905 સુધીના આ સમયગાળામાં તેમણે બ્રિટિશરોને ઘણી રીતે ઘેર્યા તો હતા જ. પુસ્તકમાં તેમના સૌથી મોટા શસ્ત્ર તરીકે આર્થિક સમીક્ષા એટલે કે ઇકોનોમિક ક્રિટિકનો ઉલ્લેખ છે. મેં વાંચ્યું છે કે દાદાભાઈ નવરોજી અને ડી.ઈ. વાચા જેવા નેતાઓએ ડ્રેન ઓફ વેલ્થ એટલે કે સંપત્તિના નિકાસનો સિદ્ધાંત આપ્યો હતો. સાચી વાત. અને આ જ મવાળવાદીઓનો ઇતિહાસમાં સૌથી મોટું યોગદાન ગણી શકાય. કેવી રીતે? બ્રિટિશરો હંમેશા આખી દુનિયામાં એવો જ દાવો કરતા હતા કે તેઓ ભારતમાં આધુનિકતા લાવવા, રેલવે બનાવવા અને સુશાસન આપવા આવ્યા છે. તેઓ પોતાને ભારતની માયબાપ સરકાર કહેવડાવતા. વ્હાઇટ મેન્સ બર્ડન, રાઈટ? હા, એ જ અહંકાર. પણ દાદાભાઈ નવરોજી જેવા નેતાઓએ માત્ર રસ્તા પર ભાષણો ના આપ્યા, તેમણે ડેટા અને આંકડાઓ એકઠા કર્યા અને એક આખું અર્થશાસ્ત્ર રજૂ કર્યું. પણ થોબો આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ પ્રેક્ટિકલી આ ડ્રેન ઓફ વેલ્થ કામ કઈ રીતે કરતું હતું? બ્રિટિશરો કઈ આપણા ઘરમાંથી સીધા સોનાના સિક્કા તો નહોતા ચોરી જતા? ના, એવું સીધું લૂંટફાટ નહોતું. તો પછી આ આખો દેશ અંદરથી કંગાળ કેવી રીતે બની રહ્યો હતો? તેની પાછળની મિકેનિઝમ શું હતી? બહુ જ સરસ પ્રશ્ન છે આ સમજવું સૌથી અગત્યનું છે. સંપત્તિનું આ શોષણ બહુ જ વ્યવસ્થિત અને કાયદાકીય રીતે થતું હતું. અચ્છા. દાખલા તરીકે હોમ ચાર્જીસ. બ્રિટિશ અધિકારીઓ જે ભારતમાં નોકરી કરતા તેમના ઊંચા પગાર અને રિટાયર થયા પછીના જે પેન્શન હતા, હા, એ તો ભારતના ટેક્સમાંથી જ જતા હશે ને? બરાબર, ભારતના સામાન્ય લોકોના ટેક્સમાંથી ચૂકવાતા અને એ પૈસા સીધા લંડન જતા હતા. પાછા ભારતમાં ક્યારેય ફરતા જ નહીં. બીજું મોટું ઉદાહરણ આપણે રેલવેનું લઈ શકીએ. હા, રેલવે તો એમનું મોટું ડેવલપમેન્ટનું ઉદાહરણ છે. આપણને એવું જ લાગે કે અંગ્રેજોએ રેલવે બનાવીને આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો, પણ હકીકત એ હતી કે રેલવે બનાવવા માટેનું રોકાણ બ્રિટિશ મૂડીવાદીઓએ કર્યું હતું. ઓહ, અને ભારત સરકારે તેમને 5% ગેરંટીડ નફાની ખાતરી આપી હતી. શું વાત કરો છો? 5% ગેરંટી? હા, મતલબ કે ભલે ભારતમાં રેલવે ખોટમાં જાય પણ ભારતના લોકોના ટેક્સમાંથી પેલા બ્રિટિશ રોકાણકારોને 5% નફો મળતો જ રહ્યો. બાપરે, એટલે કે ભારતના પૈસે લંડનના લોકો બેઠા બેઠા અમીર બની રહ્યા હતા. બરાબર. અને કાચા માલની નિકાસનું પણ એવું જ હતું. ભારતના ખેડૂતો પાસેથી સાવ સસ્તા ભાવે કપાસ ખરીદવામાં આવતો. એ જ કપાસ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર જાય, ત્યાંની મોટી ફેક્ટરીઓમાં મશીનથી કપડું બને અને એ જ કપડું પાછું ભારતમાં લાવીને ઊંચા ભાવે વેચવામાં આવે. અને આનાથી આપણા જે લોકલ કારીગરો હતા, ભારતના પોતાના હાથશાળ અને હસ્તકલાના ઉદ્યોગો સાવ ખતમ જ થઈ ગયા. મવાળવાદી નેતાઓએ આખી દુનિયાની સામે ડેટા સાથે સાબિત કરી દીધું કે ભારતની ગરીબી અને વારંવાર પડતા ભયંકર દુષ્કાળનું કારણ કોઈ કુદરતી આપત્તિ નથી પણ બ્રિટિશરોની આર્થિક નીતિઓ છે. વાહ, આ તો ખરેખર બ્રિટિશરોના મોં પર એક બહુ મોટો તમાચો હતો. બિલકુલ. અને મેં સ્ત્રોતોમાં એ પણ નોંધ્યું છે કે આ નેતાઓ માત્ર અર્થતંત્ર પૂરતા સીમિત નહોતા રહ્યા. તેઓ બ્રિટિશરોની વિદેશ નીતિની પણ આકરી ટીકા કરતા હતા. હા, ફોરેન પોલિસી પર પણ એમનું પૂરું ધ્યાન હતું. દાખલા તરીકે બર્મા અને અફઘાનિસ્તાન પર બ્રિટિશરોએ જે આક્રમક હુમલાઓ કર્યા તેનો આ મવાળવાદીઓએ ખુલ્લો વિરોધ કર્યો હતો. અને તેનું કારણ પણ બહુ લોજિકલ હતું. બ્રિટિશરો પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે આ યુદ્ધો લડી રહ્યા હતા, પણ તેનો તમામ ખર્ચ ભારતીય તિજોરીમાંથી ચૂકવાતો હતો. હા, આ નેતાઓ સ્પષ્ટ માંગ કરતા હતા કે આ ખર્ચાળ યુદ્ધો અને તમારી અત્યાચારી અમલદારશાહી પાછળ અમારા પૈસા ઉડાડવાને બદલે તે નાણાં ભારતના લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, સિંચાઈ અને ખેડૂતોને મદદ કરતી કૃષિ બેંકો પાછળ ખર્ચવા જોઈએ. સાચી વાત છે. તેમણે ધારાસભાઓમાં બંધારણીય સુધારાની પણ માંગ કરી. તેઓ કહેતા હતા કે નો ટેક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન. હા, અમેરિકન ક્રાંતિવાળો જ નારો. બરાબર. જો તમે અમારા પર ટેક્સ નાખો છો તો કાયદા બનાવનારી કાઉન્સિલ્સમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. તેમણે નાગરિક અધિકારો જેમ કે બોલવાની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા માટે પણ બહુ મોટો અવાજ ઉઠાવ્યો. એટલે જો આપણે આખી વાતનો સાર કાઢીએ તો મવાળવાદીઓએ કોઈ તલવાર કે બંદૂક વિના માત્ર બૌદ્ધિક દલીલોથી બ્રિટિશ સામ્રાજ્યના નૈતિક પાયાને હચમચાવી નાખ્યો હતો. રાઈટ. તેમણે સાબિત કરી દીધું કે બ્રિટિશ શાસન બિલકુલ સુશાસન નથી પણ ખુલ્લી લૂંટ છે. આ બધું સમજ્યા પછી મને એમની બૌદ્ધિક ક્ષમતા પર તો પૂરો માન થાય છે. પણ અહીં મને એક બહુ જ મોટો પ્રોબ્લેમ દેખાય છે. કયો પ્રોબ્લેમ? જો આ બધી દલીલો અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની તેમની પદ્ધતિ શું હતી? તેઓ અરજીઓ લખતા, પિટિશન્સ ફાઇલ કરતા અને બ્રિટિશ અધિકારીઓને મોટા મોટા સ્મૃતિપત્રો, જેને આપણે મેમોરિયલ્સ કહીએ છીએ, તે મોકલતા. હા, પ્રેયર અને પિટિશનની મેથડ. બરાબર. હવે પ્રેક્ટિકલી વિચારીએ તો શું તેમને ખરેખર એવું લાગતું હતું કે કોઈ કઠોર બ્રિટિશ ગવર્નર તેમની આ લાંબી લાંબી અરજીઓ વાંચશે અને અચાનક એનું હૃદય પરિવર્તન થઈ જશે? મને તો આ રણનીતિ બહુ જ નાદાની ભરી અને સાવ નબળી લાગે છે. સરકાર તો આવી અરજીઓને સીધી કચરા ટોપલીમાં જ નાખી દેતી હશે ને? હા, આ જ પ્રશ્ન એ સમયે પણ ઘણા યુવા નેતાઓને થતો હતો અને આજે ઇતિહાસ વાંચનારાઓને પણ થાય છે. તો આનો જવાબ શું છે? બહારથી જોતા આ પદ્ધતિ ખરેખર અત્યંત નબળી અને લાચાર જ લાગે. પણ આ પુસ્તકમાં જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેનું 1891નું એક અત્યંત મહત્વપૂર્ણ અવતરણ આપવામાં આવ્યું છે, જે તેમણે યુવાન ગોપાલકૃષ્ણ ગોખલેને કહ્યું હતું. અચ્છા, શું કહ્યું હતું તેમણે? અરે વાહ, આ તો આખું ચિત્ર જ પલટાવી નાખે છે. મતલબ કે તેઓ બ્રિટિશ સરકારને કન્વિન્સ કરવાનો પ્રયાસ જ નહોતા કરી રહ્યા. બિલકુલ નહીં. આ તો આજના જમાનાની ભાષામાં કહીએ તો એક માસ્ટર ક્લાસ પબ્લિક રિલેશન્સ એટલે કે પીઆર કેમ્પેન હતું. એક્ઝેક્ટલી. અને આ જ તેમની અસલી જીનિયસ હતી. હવે મને સમજાયું કે આ કામ કેવી રીતે કરતું હશે. તેઓ જાણતા હતા કે વાઇસરોય આ અરજી કચરામાં ફેંકી દેશે. હા, એમને ખબર જ હતી. પણ એ જ અરજી, એ જ આર્થિક આંકડાઓ અને દલીલો દેશભરના અખબારોમાં છપાશે
અને જ્યારે સામાન્ય શિક્ષિત માણસ સવારે ચા પીતા પીતા છાપું વાંચશે ત્યારે તેને સમજાશે કે અચ્છા બ્રિટિશરો આપણા પૈસે લંડનમાં મહેલો બનાવી રહ્યા છે. બિલકુલ. એટલે કે વિનંતી પત્રની આડમાં તેઓ ખરેખર દેશની જનતાને પોલિટિકલ એજ્યુકેશન આપી રહ્યા હતા. લોકોને સમજાવી રહ્યા હતા કે સરકાર ક્યાં ખોટી છે અને તમારા અધિકારો શું છે. હા, અને આ રીતે તેઓ દેશમાં એક એવું રાજકીય વાતાવરણ ઊભું કરી રહ્યા હતા જ્યાં ભવિષ્યની મોટી લડાઈ માટે જમીન તૈયાર થઈ શકે. તેમણે ભારતવાસીઓને વિચારતા કર્યા. આ સ્મૃતિપત્રો એ બ્રિટિશરોને કરવામાં આવેલી આજીજી નથી. તો શું હતું? એ તો ભારતીયોને જગાડવા માટે વગાડવામાં આવેલો એલાર્મ હતો. ખરેખર અદ્ભુત રણનીતિ. પણ હવે અહીં એક બીજો સવાલ ઊભો થાય છે. જો આ મવાડવાદીઓ આટલા જ સ્માર્ટ હતા, તેમની રણનીતિ આટલી ડીપ અને સચોટ હતી, તો પછી ઐતિહાસિક રીતે એવું કેમ વારંવાર કહેવાય છે કે કોંગ્રેસના આ પ્રારંભિક તબક્કાનો સામાજિક વ્યાપ બહુ જ સાંકડો હતો? સોશિયલ બેઝ ઓછો હતો એમનો. હા, પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમની એક બહુ મોટી ભૂલ એ હતી કે તેમણે સામાન્ય જનતાને, ખેડૂતોને, મજૂરોને આખી ચળવળથી સાવ દૂર જ રાખ્યા. જો તેઓ આટલું મોટું પીઆર કેમ્પેન ચલાવી રહ્યા હતા તો પછી સામાન્ય માણસને પોતાની સાથે કેમ ન જોડ્યા? જો આ બાબત તેમના સામાજિક વર્ગ અને તેમની માનસિકતા સાથે સીધી જોડાયેલી છે. આ નેતાઓ મોટેભાગે ઉચ્ચ મધ્યમ વર્ગના હતા. મોટા વકીલો, બેરિસ્ટરો, પત્રકારો, જમીનદારો અને મોટા વેપારીઓ. એટલે કે એકદમ ભદ્ર વર્ગ. હા, જેને આપણે ઇલીટ ક્લાસ કહીએ, જેમને અંગ્રેજી શિક્ષણ મળેલું હતું. રાજીવ આહિરનું પુસ્તક બહુ સ્પષ્ટ કરે છે કે આ ભદ્ર વર્ગના નેતાઓને સામાન્ય જનતાની રાજકીય ક્ષમતા પર બિલકુલ વિશ્વાસ નહોતો. એમને લોકો પર ભરોસો નહોતો? ના, તેમને લાગતું હતું કે ભારતીય સમાજ હજુ બહુ અજ્ઞાની છે, શિક્ષણનું પ્રમાણ સાવ નહિવત છે અને લોકો જ્ઞાતિ, ધર્મ અને રૂઢિઓમાં વહેંચાયેલા છે. એટલે કે તેમને એવો ડર હતો કે જો આ સામાન્ય ભીડને સીધી રાજકારણમાં કે આંદોલનોમાં ઉતારવામાં આવશે તો કદાચ હિંસા ફાટી નીકળશે કે અરાજકતા ફેલાઈ જશે. બરાબર, એવું જ. તેમનો વિચાર એવો હતો કે આપણે પહેલા દેશના લોકોને ધીમે ધીમે શિક્ષિત કરીએ, સમાજમાંથી ભેદભાવ ભૂંસીએ અને તેમને એક રાષ્ટ્ર તરીકે ઘડીએ. તેમને લાગતું હતું કે જ્યાં સુધી લોકો તૈયાર ન થાય ત્યાં સુધી રાજકીય ચળવળની બાગડોર માત્ર ભણેલા ગણેલા નેતાઓના હાથમાં જ રહેવી જોઈએ. પણ અહીં જ તેઓ એક બહુ મોટી સામાજિક અને રાજકીય હકીકત સમજવામાં થાપ ખાઈ ગયા. મને સમજાય છે. આ તો પેલા ક્રિકેટ ક્લબના ઉદાહરણ જેવું જ થયું. કોઈ કોચ એવું નક્કી કરે કે મારી ટીમને જ્યાં સુધી મેદાનમાં એકદમ પરફેક્ટ શોટ મારતા ન આવડે ત્યાં સુધી તેમને માત્ર પ્રેક્ટિસ જ કરાવ્યા કરવી છે. અસલી મેચ રમવા જવા જ નથી દેવી. બહુ સરસ સરખામણી છે. રાઈટ. પણ એ કોચ એ ભૂલી જાય છે કે અસલી મેચ રમવાથી મેદાનમાં હાર જીતનો અને પ્રેશરનો સામનો કરવાથી જ ખેલાડીઓ ખરેખર ઘડાય છે. 100%. અને આ જ ભૂલની કિંમત મવાડવાદીઓએ ચૂકવી પડી. તેઓએ ન સમજી શક્યા કે જો આ અલગ અલગ જ્ઞાતિ કે ધર્મના લોકોને એક સાથે બ્રિટિશરો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉતારી દીધા હોત ને તો એક સામાન્ય દુશ્મન સામે લડવાથી એ લોકો આપોઆપ એક થઈ ગયા હોત. બિલકુલ. ખભેથી ખભો મિલાવીને લડવાથી તેઓ એક રાષ્ટ્ર બની ગયા હોત. આંદોલનમાં ભાગ લેવો એ પોતે જ એક સૌથી મોટું પોલિટિકલ એજ્યુકેશન છે. સાચી વાત છે. અને આ સામાન્ય જનતાને દૂર રાખવાનું પ્રેક્ટિકલ પરિણામ શું આવ્યું? પરિણામે આવ્યું કે તેમની ચળવળનો વ્યાપ બહુ જ મર્યાદિત રહ્યો. શરૂઆતમાં તો બ્રિટિશ સરકારે કોંગ્રેસને થોડું મહત્વ આપ્યું. હા, શરૂઆતના 1-2 વર્ષ. પણ જ્યારે તેમને સમજાયું કે આ નેતાઓ પાછળ કોઈ મોટી જનમેદની નથી, કોઈ ભીડ નથી, એટલે સરકારે તેમની અરજીઓને ગંભીરતાથી લેવાનું જ બંધ કરી દીધું. વાઇસરોય ડફરિન એવું કહેવા લાગ્યો કે કોંગ્રેસ માત્ર એક નાનકડી માઇક્રોસ્કોપિક માઇનોરિટીનું જ પ્રતિનિધિત્વ કરે છે. એટલે એમની મજાક ઉડાવવા લાગ્યા? હા, પણ ભલે આ તેમની નબળાઈ હતી અને તેમણે માસેસને ઇગ્નોર કર્યા, છતાં આ જ ભૂલે ભવિષ્યના મોટા આંદોલનો માટે જમીન તૈયાર કરી દીધી હતી. હા, કારણ કે જ્યારે આગળ જતા મહાત્મા ગાંધીનું આગમન થયું ત્યારે તેમણે આ પાયા પર જ ઇમારત ચણી. તેમણે આ જનસામાન્યની શક્તિને ઓળખી અને પેલા મવાળવાદીઓએ જે ખેડૂતો અને મજૂરોને દૂર રાખ્યા હતા તેમને સીધા મેદાનમાં એટલે કે અસલી મેચમાં ઉતારી દીધા. બિલકુલ. મવાડવાદીઓએ પીચ તૈયાર કરી આપી, તેમણે બ્રિટિશરોની નૈતિકતાને તોડી નાખી અને ગાંધીજીએ એ જ પીચ પર સામાન્ય જનતાની ફોજ ઉતારીને મેચ જીતી લીધી. રાઈટ. આપણે એ ન ભૂલવું જોઈએ કે જો મવાડવાદીઓએ શરૂઆતના એક કપરા સમયમાં ધીરજ રાખીને કાયદાકીય માળખામાં રહીને આ બૌદ્ધિક અને આર્થિક પાયો ન નાખ્યો હોત તો કદાચ ભવિષ્યના નેતાઓને લડવા માટે કોઈ તૈયાર મંચ જ ન મળ્યો હોત. તેમણે આખા દેશના મગજમાં એ વિચાર ચોક્કસ રોપી દીધો હતો કે બ્રિટિશ શાસન આપણું શાસન નથી અને તે આપણું શોષણ કરી રહ્યું છે. આ ખરેખર એક અદ્ભુત સફર રહી. તો ચાલો આજના આ ગહન અભ્યાસના અંત તરફ આગળ વધીએ. ચોક્કસ. આજે આપણે રાજીવ આહિરના પુસ્તકના આ પ્રકરણમાંથી જોયું કે કેવી રીતે વિખરાયેલા જૂથો અને અસંતોષમાંથી 1885માં કોંગ્રેસનો જન્મ થયો. હા, અને મવાડવાદીઓએ કોઈ સીધા બળવા કે હથિયાર વિના આર્થિક સમીક્ષા અને ડ્રેન ઓફ વેલ્થના સિદ્ધાંતથી બ્રિટિશરોની અસલિયત છતી કરી. બિલકુલ. જસ્ટિસ રાનાડેના પહેલા અવતરણથી આપણે તેમની અરજીઓ પાછળ છુપાયેલી સ્માર્ટ પીઆર રણનીતિને પણ સમજી અને સાથે જ એ પણ જાણ્યું કે સામાન્ય જનતાને ડરના માળ્યા ચળવળથી દૂર રાખવી એ તેમની કેટલી મોટી ઐતિહાસિક ભૂલ હતી જે પાછળથી ગાંધીજીએ સુધારી. આ ઐતિહાસિક વિગતો ખરેખર આપણને એ સમજ આપે છે કે રાજકારણમાં દેખાય છે કંઈક અને હોય છે કંઈક બીજું. મવાડવાદી નેતાઓએ કઠિન સમયમાં જે ધીરજ અને બૌદ્ધિકતા દાખવી તે આજે પણ અભ્યાસ કરવા જેવી છે. સાચી વાત છે. અને આજના આપણા આ અભ્યાસના અંતે હું સાંભળનારા માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જવા માંગુ છું જેના પર આપણે સૌએ જરૂર મનન કરવું જોઈએ. ભલે મવાળવાદીઓએ સામાન્ય જનતાને પોતાની સાથે ન જોડી અને તેમની ચળવળ થોડી ધીમી લાગતી હતી, પણ જરા વિચારો, જો આ 1885ના શરૂઆતના નેતાઓએ ઉતાવળ કરીને સીધી બ્રિટિશરો સાથે ટક્કર લીધી હોત, કોઈ કાયદાકીય કે બૌદ્ધિક પાયો ન નાખ્યો હોત અને સીધો બળવો કર્યો હોત, તો શું થાત? હા, તો શું ભવિષ્યના મહાન જન આંદોલનો માટે કોંગ્રેસ નામની કોઈ સંસ્થા બચી હોત? શું ભવિષ્યના નેતાઓ બ્રિટિશ તાકાત સામે ટકી શક્યા હોત કે પછી શરૂઆતમાં જ તેમને સાવ નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યા હોત? ઇતિહાસના આ વળાંક વિશે વિચારતા રહેજો. બહુ મોટો પ્રશ્ન છે. ખરેખર. ફરી મળીશું એક નવા વિષય અને નવા પુસ્તકના ગહન અભ્યાસ સાથે. આવજો. જોવા બદલ આભાર.